જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું પાટણનું પ્રખ્યાત એવું સિંગ ભજીયાનું શાક અને સાથે મેથીવાળી ભાખરી। સિંગ ભજીયાનું શાક બનાવવા માટે મેં અહીંયા ડુંગળીની પેસ્ટ લીધી છે, આદુ લસણ મરચાંની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ લીધેલી છે। હવે શાકને વઘારવા માટે કઢાઈને ગરમ કરવા મૂકી દઈશું। કઢાઈ થોડી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું। હવે તેલ આપણું બરાબર કઢાઈની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। હવે જીરું અને હિંગ આપણે સારી રીતે સાંતળી દઈશું। તમે જોઈ શકો છો। હવે તેની અંદર 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું જેથી કરીને તીખાશ પણ સારી આવે। હવે સૂકા લાલ મરચાં એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। હળદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવશે। હવે તેની અંદર જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી રાખી હતી તેને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને થોડીક વાર માટે આપણે કૂક થવા દઈશું જેથી કરીને આદુ અને લસણ કચાશ ન રહી જાય। હવે આદુ લસણ કૂક થઈ જાય ત્યારબાદ 1 મોટી સાઇઝની ડુંગળી જે પેસ્ટ કરી રાખી હતી તેને એડ કરી દઈશું। આ રીતે ડુંગળીની પેસ્ટને એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ સ્મૂથ અને ક્રીમી સ્ટ્રક્ચર સાથે તૈયાર થશે। ડુંગળી આપણી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે તેને કૂક થવા દઈશું। હવે ડુંગળી થોડી કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર જે ટામેટાની પ્યુરી બનાવી હતી તેને એડ કરી દઈશું। હવે ટામેટાની પ્યુરી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ટામેટા બરાબર ડુંગળીની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તરત જ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરવાથી આપણા ટામેટા ફટાફટ ઝડપથી કૂક થઈ જાય છે। હવે તમે જોઈ શકો છો અહીંયા આપણા ટામેટા સારી રીતે કૂક થઈ જશે। હવે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે તેને કૂક કરી લઈશું। હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી સારું એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે। હવે મસાલા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કર્યું છે। મરચું એડ થઈ જાય ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા બરાબર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે થોડીક વાર માટે કૂક થવા દઈશું। તમે જોઈ શકો છો આપણા ગ્રેવીની અંદર મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે। હવે તેની અંદર કલર માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું। કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી તેનો કલર પણ બહુ જ સરસ આવશે અને તેની અંદર તીખાશ નથી હોતી। જો તીખું મરચું તમે વધારે એડ કરશો તો સિંગ ભજીયાની તીખાશ પણ હોય છે જેથી કરીને શાક આપણું બહુ જ તીખું થશે। હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી સારું એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણા મસાલા સારા એવા ફૂલીને કૂક થઈ ગયા છે અને અહીં આપણી ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। પાણીનું પ્રમાણ જો વધારે હશે તો વાંધો નહીં પણ ઓછું ન હોવું જોઈએ। હવે તેને આપણે ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું। જો આની અંદર પાણીનું પ્રમાણ ઓછું હશે તો આપણા સિંગ ભજીયા એ બેસનના હોવાને કારણે બધું જ પાણી શોષી જશે। હવે પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 બાઉલ એટલે કે 2 વાટકી જેટલા સિંગ ભજીયા એડ કરી દઈશું। સિંગ ભજીયા તમે કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો અને તમે ઘરે પણ બનાવી શકો છો પણ મેં અહીંયા બજારમાંથી લાવેલા સિંગ ભજીયાનો ઉપયોગ કરેલો છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। મેં આ રીતે બજારમાંથી લાવેલા સિંગ ભજીયાનો યુઝ કર્યો છે। હવે આપણે તેને કૂક થવા દઈશું ત્યાર સુધી અહીંયા ભાખરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા ઘઉંનો જે કરકરો લોટ આવે છે, રોટલીના લોટ કરતાં થોડુંક મોટો લોટ જે આવે છે તેને ભાખરીનો લોટ કહેવાય છે, તે લોટ એડ કરી દઈશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું। જો લીલી મેથી આવતી હોય તો તમે લીલી મેથી પણ એડ કરી શકો છો। હવે તેની અંદર મોણ માટે 2 મોટી ચમચી જેટલું મોણ એડ કરી દઈશું। ભાખરીની અંદર મોણ એ બહુ જ જરૂરી છે। હવે મોણ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને લોટ આપણો સારો એવો મોણની અંદર મિક્સ થઈ જાય। હવે હું જે પ્રકારે મિક્સ કરી રહી છું તે જ પ્રકારે મિક્સ કરવાનું રહેશે અને થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણો લોટની અંદર સારી રીતે મોણ એડ થઈ ગયું છે। આ રીતે મુઠ્ઠી વડે તેટલું મોણ એડ કરી દઈશું। હવે તેની અંદર થોડુંક પાણી એડ કરીને તેનો હાર્ડ લોટ આપણે બાંધી દઈશું। વધારે પડતો રોટલી જેવો સોફ્ટ લોટ ન હોવો જોઈએ। ભાખરીનો લોટ જે પ્રકારે બાંધતા હોય તેવો હાર્ડ એકદમ લોટ બાંધી દઈશું। હવે અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણો ભાખરી માટેનો હાર્ડ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ થઈ જાય ત્યારબાદ લોટને આપણે સારી રીતે ઓઇલી કરી દઈશું જેથી કરીને આપણો લોટ ડ્રાય ન થઈ જાય અને ભાખરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ જાય। હવે લોટ સારો એવો ઓઇલી થઈ જાય ત્યારબાદ તેને આપણે ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું। લોટ આપણો રેસ્ટ પર છે ત્યાર સુધી આપણે તવીને ગરમ કરવા મૂકી દઈશું। તવી આપણી ગરમ થાય ત્યાર સુધી આપણે તેની અંદરથી ભાખરી વણી લઈશું। ભાખરી માટે આ સાઈઝનું મેં લોહી લીધેલું છે। હવે તેની અંદરથી આપણે એકદમ થિકનેસવાળી ભાખરી તૈયાર કરી દઈશું। રોટલી જેવી એકદમ પાતળી ભાખરી ન હોવી જોઈએ। આ રીતે હું જે પ્રકારે વણી રહી છું તે જ પ્રકારે અને તેટલી જ થિકનેસ સાથે આપણે ભાખરી વણી લઈશું। તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો અહીંયા આપણી એકદમ થિકનેસ સાથે એવી ભાખરી અહીંયા વણીને તૈયાર થઈ ગઈ છે। હવે તે જ પ્રકારે આપણે બધી જ ભાખરીને વણીને શેકી લઈશું।
હવે અહીંયા આપણી તવી પણ સારી એવી ગરમ થઈ ગઈ છે. તવી ગરમ થઈ જાય ત્યારબાદ જ તેની અંદર ભાખરી એડ કરવી. હવે ભાખરી આપણી એડ થઈ જાય ને એક બાજુથી થોડી એવી શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને એક બાજુ ફેવરીને એક બાજુની બરાબર સારી રીતે ભાખરી શેકાઈ જાય ત્યારબાદ આ રીતે ભાખરી શેકવાનું આવે છે તેની મદદથી આપણે પ્રેસ કરી લઈશું અને ભાખરી સારી એવી શેકી લઈશું. બંને બાજુથી જરાય કાચી ન રહે તેવી ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આપણું થોડીક વાર પછી શાક જોઈએ તો શાક પણ આપણું સારું એવું કૂક થઈ ગયું છે અને સિંગ ભજીયા પણ સારા એવા કૂક થઈને ફૂલીને સોફ્ટ થઈ ગયા છે. હવે આપણું શાક બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથીનો સ્વાદ શાકની અંદર બહુ જ સરસ આવશે અને કસૂરી મેથી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો. ગરમ મસાલો એડ કરવાથી તેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે. હવે ગરમ મસાલો એડ થઈ જાય ત્યારબાદ આપણું શાક તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણી ભાખરી પણ એકદમ સારી અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે ઘીની મદદથી આ રીતે ગ્રીસ કરીને આપણી ભાખરી એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણું સિંગ ભજીયાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે અને તેની ગ્રેવી પણ સારી એવી તૈયાર થઈ ગઈ છે. હવે શાક સર્વ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કડક ભાખરી એવી આપણી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં ફરસાણ માટે સિંગ ભજીયાને પણ સર્વ કરેલા છે. અહીંયા આપણી સર્વિંગ પ્લેટ એકદમ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને બાય બાય.